थिंक છે ને બધા સિટીમાં છે ને વરસાદ થઈ ગયો છે, પણ રાજકોટમાં વરસાદ આવવાનું નામ જ નથી લેતો. હજી હું નાહીને નીકળી છું ને તોય બાપા આખી પરસેવો થઈ ગઈ છું. અને પછી છે ને માખણ ગરમ કરવાનું હતું, એટલે પછી પહેલાં રાધાએ માખણ ખાઈ લીધું. મતલબ કે એને છે ને એવી રીતના છે, માખણ જોઈ જાય ને એટલે એને ખાવા જોઈએ જેમ એને ભાવે એટલા માટે. અને પછી છે ને આજે એવું છે કે અમારી ગેસની લાઈન આવી ગઈ છે ને, તો આ ગેસનો બાટલો છે ને એ ખાલી ખોટી સ્પેસ રોકે છે, સમજાણો. અને આપણે લેડીઝોને તો એકાદું ખાનું આપણને કદાચ મળી જાય તો ભાઈ જલસો પડી જાય કે આપણે એમાં છે ને મતલબ કે વધારાનું જે બી હોય એને આપણે એઝ સ્ટોરેજ યુઝ કરી લઈએ. એટલે છે ને એમાંથી મેં ગેસનો બાટલો કાઢી અને છે ને મારું એક બીજું ડ્રમ હતું એમાં મૂકવાનું, એટલે બસ જો એ મૂકી દીધું. અને છે ને આવું કામ કરીએ ને એટલે ભાઈ પરસેવેથી રેપઝેપ થઈ જાય ને, આવું કામ કરું ને એના કરતાં તો બીજું કામ કરી લેવું સારું. મને અમુક ઝીણા કામ હાવે ન ઉકલે. અને પછી બસ જો એવું બધું કામ કરી અને સરસ મજાની ચા બનાવી નાખી હતી અને હે ના નાસ્તો કરી લીધો હતો. અને પછી છે ને ઘરનું બધું ઓલમોસ્ટ કામ છે ને બપોરે પતી જ ગયું હતું સવારે, પણ છે ને અત્યારે પાછું પીહુએ થોડું ઘણું ખરાબ કર્યું હતું, એના હિસાબે ફરી પાછું મારે શું કહેવાય કચરા પોતું કરવું પડ્યું હતું. અને સવારે જેટલા બી કપડાં હતા, ઓછા કપડાં હતા, બસ જો એ બધા લઈ અને છે ને સંકેલી અને પછી બાદા મૂકી દીધા હતા. અને આજે છે ને ગેસ્ટ તો ના કહી શકું પણ ઘરના જ હતા, તો એ આવવાના હતા, તો સરસ મજાનું શાક બનાવવાનું હતું. એટલે બસ જો એની બધી જ તૈયારી કરી નાખી હતી. અને ભાઈ એક નંબર આ શાક બન્યું હતું. તમે ક્યારેક છે ને આપણું આ શાક ટ્રાય કરજો, અને ક્યારેક ટાઈમ રહેશે તો હું ઓફકોર્સ આની રેસીપી મૂકીશ. ભાઈ છે ને ઉપરના માળ સુધી, મતલબ કે અમારી ઉપર ફ્લેટ છે ને ત્યાં સુધી સ્મેલ ગઈ હતી અને એક નંબર શાક બન્યું હતું. અને પછી રોટલા કરવાના હતા, તો બસ જો આપણે તો રોટલામાં માહિર છીએ જ, એટલે સરસ મજાના રોટલા કરી નાખ્યા. અને પછી છે ને બધામાં ઘી લગાવી દીધું, જે આજે જ બનાવ્યું હતું આપણે. અને બસ જો પછી સરસ મજાનું શાકય થઈ ગયું હતું. તો જો તમને મારા વિડીયો છે ને ગમતા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો, અને મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય.